સુરત તાલુકાના ઉમરપાડા ગામના યુવાન પત્ની વિરહમાં આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો, પરંતુ પોલીસની આત્મહત્યા હેલ્પલાઇન દ્વારા તેમને સમજાવીને આત્મહત્યા કરતા રોકવામાં આવ્યા હતા। સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તરફથી આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। આ હેલ્પલાઇન થોડા દિવસ અગાઉ જ શરૂ કરવામાં આવતા હેલ્પલાઇનથી ઘણા લોકોની જિંદગી બચી જવા પામી છે। હેલ્પલાઇન આશીર્વાદ પુરવાર થઈ રહી છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખાબા બંગલી ગામે યુવક સંજય ગનિયા વસાવા ઉંમર 31નો વર્ષ અને તેની પત્ની લીલાબેન ઘરનો સામાન્ય ઝઘડાને લીધે લતાબેન પોતાની 2 પુત્રીઓને લઈને રિસાઈને પિયર જતી રહી હતી। લતાબેનને અવારનવાર તેડવા જતા એ ન આવતા હતી અને સાથે બંને પુત્રીઓ પિતા સાથે વાત પણ કરતી ન હતી, જેથી 1.5 માસથી સંજયભાઈ ખૂબ જ તણાવમાં રહેતા, જેથી મનમાં ખોટા વિચાર આવતા આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો। આ વખતે તેમને સુરત ગ્રામ્ય પોલીસ તરફથી બહાર પાડવામાં આવેલી થોબો જીવન અમૂલ્ય છે, આત્મહત્યા ન કરો, અમારી મદદ લે એવા હેલ્પલાઇન નંબર જોવા મળતા બેનરમાં દર્શાવેલા નંબર પર ડાયલ કરી પોતાની આપવીતી જણાવી હતી। પોલીસની મદદ માંગતા ઉમરવાડા પોલીસ મથકના પીએસઆઈ કેડી ભરવાડ અને તેમની ટીમ યુવકની મદદે પહોંચી હતી। યુવકને આશ્વાસન આપી પત્ની તથા પુત્રીઓ સાથે મિલન કરાવી આપવાની બાંહેધરી આપી હતી અને જીવન અમૂલ્ય છે અને તેની હિંમત અને સ્વાભિમાનથી જીવનની પ્રેરણા આપતા યુવક તણાવમુક્ત થયો હતો। આમ સુરત જિલ્લા પોલીસ તરફથી શરૂ કરવામાં આવેલી આત્મહત્યા હેલ્પલાઇનને ઉમરપાડાના યુવકની જિંદગી બચાવીને ઉમદા કાર્ય કરતો, જેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે।